નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંજા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા। કઠવાના હીરાનગરમાં બીએસએફ પોસ્ટ ઉપર પાકિસ્તાન તરફથી થયેલ ગોળીબારના જવાબમાં 7 પાક રેન્જર્સ અને 1 આતંકીને ઠાર મારતી સેના। એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદની આસપાસ પાકિસ્તાન સતત કરી રહ્યું છે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના વડોદરામાં દેશના બીજા ઇકો ફ્રેન્ડલી અતિ આધુનિક આંતરરાષ્ટ્રીય ટર્મિનલનું આજે કરશે ઉદ્ઘાટન। એનર્જી એફિશિયન્ટ ગ્લાસ, સૌર ઉર્જાનો બહોળો ઉપયોગ અને 164 મીટર લાંબા દેશના સિંગલ લેન્થ સ્ટીલ રૂફ સીટવાળું હશે ઇન્ટરનેશનલ એરપોર્ટ। વડોદરામાં અન્ય એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી। પોતાના દિલની નજીક એવા દિવ્યાંગોને 10,000 ઉપરાંત સહાય કીટનું વિતરણ કરશે નરેન્દ્ર મોદી। પ્રી વાઇબ્રન્ટ સમિટનો ગઈકાલે પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્ટાર્ટઅપ ગુજરાતીઓના વેપાર કૌશલ્યને બળ પૂરું પાડશે તથા યુવા શક્તિના સથવારે મેક ઇન ઇન્ડિયાનું સપનું સાકાર થશે તેમ જણાવતા મુખ્યમંત્રી 1100 યુવાનો કરશે વિચારોનું આદાન પ્રદાન। અને કબડ્ડી વિશ્વકપમાં ભારત પહોંચ્યું ફાઇનલમાં। સેમીફાઇનલમાં થાઇલેન્ડને 73-20થી હરાવ્યું। આજે ભારત ઈરાન વચ્ચે કબડ્ડી ફાઇનલમાં જબરજસ્ત ટક્કર। જોઈએ સમાચાર વિગતવાર। બીએસએફે જમ્મુના હીરાનગર સેક્ટરમાં ગઈકાલે એક આતંકવાદી અને 7 પાકિસ્તાની રેન્જર્સને ઠાર માર્યા છે। ગઈકાલે પાકિસ્તાની રેન્જર્સ દ્વારા કઠવાના હીરાનગર સેક્ટરમાં કરેલા હુમલાના જવાબમાં બીએસએફે આક્રમક જવાબ આપ્યો હતો। ગોળીબારમાં બીએસએફનો એક સિપાઈ ઇજાગ્રસ્ત બન્યો હતો, જ્યારે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના 7 રેન્જર્સ અને 1 આતંકી માર્યો ગયો હતો। ગઈકાલે બપોરે પણ રાજૌરીમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેનો સેના તરફથી જવાબ આપવામાં આવ્યો હતો। બીએસએફ આંતરરાષ્ટ્રીય સરહદ પર સતર્કતા રાખી રહી છે અને કોઈપણ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવા તૈયાર છે। પાકિસ્તાન દ્વારા સતત આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના વડોદરા ખાતે આવી રહ્યા છે। પ્રધાનમંત્રી આજે વડોદરા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે અતિ આધુનિક આંતરરાષ્ટ્રીય ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે। આ સાથે તે ગુજરાતનું પ્રથમ અને ચંદીગઢ બાદ દેશનું બીજો ઇકો ફ્રેન્ડલી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બનશે। આ ટર્મિનલના બાંધકામમાં 160 કરોડનો ખર્ચ થયો છે। તેની ક્ષમતા 1 કલાકના 500 ઘરેલું અને 200 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની છે। તે 17,500 વર્ગ મીટરમાં બન્યું છે। પ્રસ્તુત છે એક અહેવાલ। વડોદરામાં તૈયાર થયેલું આ ઇન્ટરનેશનલ એરપોર્ટ જોઈને દિલ ખુશ થઈ જાય તેવું છે। છેલ્લા કેટલાય સમયથી જેની રાહ જોવાતી હતી તેવા અદ્યતન ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની જનતાને દિવાળીની અમૂલ્ય ભેટ આપવા જઈ રહ્યા છે, ત્યારે તેમના આગમનની વડોદરાવાસીઓએ તૈયારી કરી લીધી છે। એટલું જ નહીં, વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ શરૂ થાય તે પહેલા તેની એક મોટી ખાસિયતને કારણે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે। એરપોર્ટના નવા ટર્મિનલની છતે અનોખો રેકોર્ડ બનાવ્યો છે। તેને 164.2 મીટરની દેશની સૌથી લાંબી સિંગલ લેન્થ સ્ટીલ रूफ शीटના રેકોર્ડ તરીકે સ્થાન મળ્યું છે। तैयारी हमारी तरफ से पूरी है और कल हमारे लिए बहुत अच्छी हर्ष की बात है कि प्रधानमंत्री खुद हमारी इस बिल्डिंग का टर्मिनल बिल्डिंग जो कि बहुत ग्रीन बिल्डिंग के आसार पे बनाई गई है उसका वो खुद उद्घाटन करेंगे। वर्ल्ड रिकॉर्ड बेसिकली क्या है कि एक सिंगल शीट में ये रूफ का पूरा प्रोफाइल 164.5 मीटर की सिंगल प्रोफाइल शीट में बनाया गया। तो लिम्का ग्रुप ऑफ कंपनीज में लिम्का ग्रुप ऑफ रिकॉर्ड्स में इसका नाम आया है। इट्स वेरी स्टेट ऑफ द आर्ट अल्ट्रा मॉडर्न एयरपोर्ट है। काफ़ी ग्रीन फीचर्स हैं उसमें, एनर्जी सस्टेनेबल है, तो बहुत ही बढ़िया प्रोजेक्ट है बड़ौदा शहर के लिए। વડોદરા એરપોર્ટ અમદાવાદ બાદ રાજ્યનું બીજા નંબરનું સૌથી મોટું એરપોર્ટ બન્યું છે। આ ગ્રીન એરપોર્ટની વિશેષતાઓ વિશે સાંભળીએ અમારા સંવાદદાતા અરુણ શર્મા પાસેથી। તમને બતાવી દઉં કે વડોદરા આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડાનું જે કન્સ્ટ્રક્શનનું કામ છે એ 2011માં શરૂ થયું હતું અને લગભગ 160 કરોડ રૂપિયાની લાગત છે આ એરપોર્ટના કન્સ્ટ્રક્શન માટે અને 18,000 સ્ક્વેર મીટર એરિયામાં આખું એરપોર્ટ ફેલાયેલું છે અને
1 કલાકની અંદર 700 પેસેન્જર એટલે કે આંતરરાષ્ટ્રીય પેસેન્જર અને ઘરેલું પેસેન્જરને આ એરપોર્ટ હેન્ડલ કરી શકે છે અને જો ઇન્ટરનેશનલી સ્ટેન્ડર્ડ્સ છે એ માનક ઉપર આ એરપોર્ટનું કન્સ્ટ્રક્શન થયું છે. તમને આવી બતાવી દઉં કે આ જે એરપોર્ટ છે એમાં ટેકનોલોજીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાથે સાથે હાઈટેક સિક્યોરિટી પણ મોજૂદ છે અને એક તરફથી જ આંતરરાષ્ટ્રીય માનક છે એના ઉપર આ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એક તરફથી વડોદરા વાસીઓ માટે દિવાળી ગિફ્ટ કહી શકાય છે આ એરપોર્ટને, કેમ કે હવે વડોદરા વાસીઓને અમદાવાદ કે પછી મુંબઈ નહીં જવું પડશે આંતરરાષ્ટ્રીય હવાઈ સફર કરવા માટે. એ લોકો અહીંથી ટિકિટ બુક કરીને આંતરરાષ્ટ્રીય હવાઈ સફર ઉપર નીકળી શકશે. તો એક તરફ તો આ હવાઈ અડ્ડો જે છે, જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, એ આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી પ્રોવાઈડ કરાશે વડોદરા વાસીઓ માટે અને બીજી તરફ એ બુનિયાદી ઢાંચા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ તાકાત આપવામાં એક અહેમ ભૂમિકા નિભાવશે. વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન બાદ તુરંત જ ડોમેસ્ટિક ફ્લાઇટો શરૂ કરી દેવાશે, જેની મુસાફરો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જો કે હજુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે એપ્રોચ થયો નથી. તેમ છતાં ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા માટેની તમામ સુવિધાઓ ઊભી કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે ત્યારે નવા બિલ્ડિંગમાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરી દેવામાં આવશે, જેથી વડોદરા વાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. इट इज़ अ वेरी बिग बेनिफिट. काफ़ी लोग जो बड़ौदा में रहते हैं वो इंटरनेशनली ट्रैवल करते हैं, उनको या तो अहमदाबाद या बॉम्बे से कनेक्टिविटी लेनी पड़ती है. बहुत कुछ बिकॉज टाइम बहुत कम कंज्यूम होगा बिकॉज यहाँ से अहमदाबाद जाना पड़ता है, 2-2.5 घंटे लगते हैं. यहाँ से इजीली વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટના વીજ વપરાશની 50% જરૂરિયાત સોલાર પાવરથી પૂરી થાય તેવું આયોજન કરી દેવાયું છે. એકવાર એરપોર્ટ ટર્મિનલની કામગીરી પૂરી થઈ જશે તે બાદ સોલાર પેનલો લગાવવાની કામગીરી શરૂ થશે. આમ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ તેની વીજ જરૂરિયાત 50% સૌર ઉર્જા દ્વારા સંતોષી શકશે. દૂરદર્શન સમાચાર માટે વડોદરાથી ભરત વણકર સાથે અરુણ શર્માનો રિપોર્ટ. વડોદરામાં આવેલા નવલખી મેદાનમાં પ્રધાનમંત્રી હાજર રહી દિવ્યાંગોને સહાય સાધનોનું વિતરણ કરશે. ગુજરાતમાં દિવ્યાંગોના સહાય માટે આ ત્રીજો મેગા કેમ્પ છે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના 3 પ્રમાણપત્ર પણ સ્વીકારશે. જોઈએ એક વિશેષ અહેવાલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ઓક્ટોબરે વડોદરામાં સુવિધાઓથી સજ્જ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરશે. તો આ તરફ સુવિધાની વાત હોય ત્યારે તેમના દિલની એકદમ નજીકના દિવ્યાંગોને તેઓ કેમ ભૂલે. પ્રધાનમંત્રી નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર દબદબાપૂર્ણ સમારોહમાં 10,000થી વધુ સહાયતા કીટ વિતરણ કરશે. આયોજકોનું કહેવું છે કે ભવિષ્યમાં નાના મોટા સ્તરે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. दिव्यांगजन सशक्तिकरण विभाग से ये माननीय प्रधानमंत्री जी के मुख्य आतिथ्य में तीसरा मेगा कैंप है और इसमें 10,578 दिव्यांगजनों को एड्स एंड असिस्टिव डिवाइसेस, तो इसका बजट इस सरकार ने बहुत अधिक बढ़ा दिया है और हम बहुत सिस्टमेटिक तरीके से, बहुत ट्रांसपेरेंट तरीके से हम हितग्राहियों का चयन करते हैं. असेसमेंट कैंप लगाए जाते हैं, फिर उनकी लिस्टिंग होती है और उसके बाद उनको एड्स एंड असिस्टिव डिवाइसेस बांटे जाते हैं और इन सब का डिटेल ऑनलाइन आम पब्लिक के लिए देखने के लिए डाल दिया जाता है कि किस हितग्राही को कौन सा असिस्टिव डिवाइसेस कहाँ पे मिला है. દિવ્યાંગો માટે યોજાનાર કાર્યક્રમ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દિવ્યાંગોના કાર્યક્રમમાં 80 ફૂટ લાંબો, 60 ફૂટ પહોળો અને 7 ફૂટ ઊંચો ભવ્ય મંચની સાથોસાથ મંચ ઉપર દિવ્યાંગોને જવા માટે રેમ્પ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ તરફ દિવ્યાંગોમાં પીએમ વડોદરા આવવાના હોવાથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી સમક્ષ કેટલાક દિવ્યાંગ તેમનું કૌશલ્ય રજૂ કરશે, જેની તેઓ છેલ્લા 10 દિવસથી તૈયારી કરી રહ્યા છે. नरेंद्र मोदी की तरफ से बहुत अच्छा लग रहा है और उनकी तरफ से हम लोग डांस करने वाले हैं और सिर्फ भारत के लिए डांस करवाना चाहिए. मोदी जी आ रहे हैं, हम बहुत खुश हैं. नरेंद्र मोदी जी आ रहे हैं तो हमको बहुत अच्छा लग रहा है. बस वो हमको पर्सनली मिले, उनकी वही ख्वाहिश है और हमें एडमायर करें. स्पेशली हम एमआर फील्ड में हमारे लिए कुछ काम करें. हमारे बच्चे सेमी क्लासिकल बेस्ड परफॉर्मेंस दे रहे हैं कि ये बच्चों को बहुत डांस सिखाना बहुत मुश्किल होता है, लेकिन उन्होंने इतनी प्रिपरेशन की है और इतना डेडिकेशन से प्रैक्टिस की है कि अगर गलती भी हो जाए तो आप लोग सब उनको क्षमा करके उनको अच्छे से एडमायर करना और उनको और आगे कुछ
कुछ बढ़ने के लिए भाग लेना। एक्साइटेड कैसे रहे बच्चे, कितना उत्साह था बच्चों में काम उनको बच्चों में प्रैक्टिस हम जितनी भी बार कराते थे बच्चे खड़े हो जाते थे, कभी ना नहीं किया है। और इन बच्चों की फिजिकल कैपेसिटी भी काफी कम होती है, पैरों में भी बहुत दर्द होता है, हाइपोटोनिया होता है, फिर भी वो इग्नोर करके अगर हम बोले कि बच्चे एक बार प्रैक्टिस करोगे तो हाँ बोल देते हैं। મોદી સરકાર દિવ્યાંગો તરફ વિશેષ ધ્યાન આપી રહી છે, તો દિવ્યાંગો પણ આગળ આવીને સરકારી યોજનાઓને સફળ બનાવી રહ્યા છે. વડોદરાના દિવ્યાંગો માટે દિવાળી ગિફ્ટથી વધારે હશે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહાયક ઉપકરણોનું વિતરણ કરશે આ દિવ્યાંગોને. જે રીતે સરકારનું ખાસ ફોકસ છે દિવ્યાંગો ઉપર, એ જાહેર તરીકે દિવ્યાંગોના મનોબળને તાકાત આપશે. કેમેરા પર્સન પીસી જોશી સાથે અરુણ શર્મા, દૂરદર્શન ન્યૂઝ, વડોદરા. ભારતને વાણિજ્યિક મધ્યસ્થતાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવા ઉપર જોર આપતા નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે મુંબઈ અને રાષ્ટ્રીય રાજધાનીના મધ્યસ્થતા કેન્દ્રોને પુનઃજીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેનો ઉદ્દેશ અનુબંધને લઈને ઊભા થતા વિવાદને ઝડપથી ઉકેલવાનો રહેશે. ગઈકાલે રાજધાની ખાતે નીતિ પંચ દ્વારા આયોજિત મધ્યસ્થતા સંમેલનમાં અધ્યક્ષતા કરતા જેટલીએ જણાવ્યું હતું કે ભારત એ સ્વસ્થ વિશ્વ અર્થવ્યવસ્થામાં આશાનું કિરણ છે અને તેમાં સૌથી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણકારો તેણે આકર્ષિત કર્યા છે. નાણામંત્રીએ કહ્યું કે ભારતને મહત્વપૂર્ણ મધ્યસ્થતા કેન્દ્ર બનાવવા માટે યોગ્ય વ્યવસ્થાની જરૂરિયાત છે અને સરકાર આ દિશામાં આગળ વધી રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ સમિટ 2016નો પ્રારંભ કરાવ્યો હતો. વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2017ના ભાગરૂપે યોજાયેલ 2 દિવસીય સમિટના ઉદ્ઘાટન સમારંભ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર નવીન સંશોધનો ઉપર આધારિત ઉદ્યોગો શરૂ કરનાર કૌશલ્યવાન યુવાનોને સહાય માટે હંમેશા પ્રતિબદ્ધ છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ગુજરાત સહિત દેશભરના 1100 જેટલા યુવા સ્ટાર્ટઅપ દ્વારા તૈયાર કરેલા આવિષ્કારોનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. નોબેલ પ્રાઇઝ વિજેતાઓના શોધ સંશોધનોથી યુવા સ્ટાર્ટઅપને પ્રેરણા મળી રહે તે માટે ખાસ સત્રોનું વાયબ્રન્ટ સમિટ દરમિયાન આયોજન પણ કરાશે. આવા યુવાનોના પ્રોત્સાહન માટે રાજ્ય સરકારે ખાસ સ્ટાર્ટઅપ પોલિસીની રચના કરી હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. દેશના યુવા ધનની સર્જનાત્મક શક્તિનો યોગ્ય વિનિયોગ થાય તો ભારત ચોક્કસપણે મહાસત્તા બને તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો. ફાઇનાન્શિયલથી માંડીને એમને સ્ટ્રક્ચર જે બનાવવા માટે મદદ મળી રહે એ પ્રકારે વ્યવસ્થા કરી છે. નરેન્દ્રભાઈની પણ કલ્પના છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા દેશભરના યુવાનો એ નવા ઇનોવેશન સાથે આગળ વધે એ ઈચ્છા છે એમની. એટલે આપણે વાઇબ્રન્ટ ગુજરાત જ્યારે સમિટ કરી રહ્યા છીએ ત્યારે એમની પ્રી સમિટ અત્યારે ચાલી રહી છે. આનંદ છે કે લગભગ 1100થી વધુ યુવાનો આ સમિટમાં ફી ભરીને અહીંયા ભાગ લેવા આવ્યા છે. નવા આઈડિયાઝ એમને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, બહાર એમના પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યા છે અને એમાંથી ધીરે ધીરે આગળ વધવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે સરકારી સંઘવાદની ભાવના ઉપર ભાર મૂક્યો છે. તેઓએ ગઈકાલે મુંબઈની બેઠકમાં દમણ અને દીવ, દાદરાનગર હવેલી જેવા કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તાઓ ઉપરાંત ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે મુંબઈની સમીક્ષા બેઠકમાં ભાગ લીધો હતો. આ પરિષદમાં સરહદી અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે આતંકવાદ સામે લડવાની યોજના બનાવવા અને પોલીસ દળના આધુનિકીકરણ સહિત વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. કબડ્ડી વિશ્વકપના ફાઇનલમાં આજે ભારતીય ટીમ ઈરાન સામે ટકરાશે. ગઈકાલે એક તરફી સેમીફાઇનલ મેચમાં ભારતે થાઇલેન્ડને આસાનીથી 73-20થી હરાવ્યું હતું. ભારતીય ટીમે મેચની શરૂઆતથી જ સરસાઈ મેળવીને થાઇલેન્ડ ટીમને દબાવમાં રાખી હતી. પ્રથમ હાફની રમત પૂરી થતા સમયે ભારત 36-8થી આગળ હતું. ટીમ ઇન્ડિયાએ પોતાના શાનદાર પ્રદર્શનને બીજા હાફમાં આગળ ધપાવ્યું હતું અને 73-20થી જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતે આ મેચમાં 6 વખત વિરોધી ટીમને આઉટ કરી હતી. દેશમાં સસ્તી હવાઈ મુસાફરીનું સપ્તાહ પૂરું થવા જઈ રહ્યું છે. હવે 1 કલાકમાં 500 કિલોમીટર સુધીની હવાઈ મુસાફરી 2500 રૂપિયામાં કરી શકાશે. નરેન્દ્ર મોદી સરકારની આ પહેલથી એવિએશન ઉદ્યોગને બળ મળશે તેમજ પ્રાદેશિક જોડાણને પણ પ્રોત્સાહન મળશે. આશા છે કે આવતા વર્ષે જાન્યુઆરીથી પ્રથમ પ્રાદેશિક હવાઈ મુસાફરી શરૂ થશે. ઉડાન યોજના બજાર ઉપર આધારિત રહેશે. વિમાનમાં ઓછામાં ઓછી 9 સીટ અને વધુમાં વધુ 40 સીટ રહેશે. વિમાનની 50% સીટો વિમાન ઉડાન યોજના અનુસાર અનામત રહેશે, જેની ટિકિટ ટેક્સ સહિત 2500 રૂપિયા રહેશે. બાકી 50% સીટોની ટિકિટ બજાર આધારિત કિંમત મુજબ રહેશે.
અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.